હાશ, મીત આવી ગયો લાગે છે. ટાઈમનો પાક્કો છે. હો, અરે પિંડિયા, અત્યારે રાતના 1 વાગ્યો છે. બોસ ને થેલો લઈને ક્યાં જાય છે તું? ક્યાંય નહીં પપ્પા. ક્યાંય નહીં તો પછી અત્યારે રાતના 1 વાગે શું કરે છે તું અહીંયા? અરે જવાબ દે મને. હા, પણ તમે તો 2-3 દિવસ પછી આવવાના હતા ને? અત્યારે પરસભાઈ નો દીકરો અહીં આવતો હતો ને કોઈ કામ સર એટલે એની જોડે આવતો રહ્યો. હા ને, આ તું આ પપ્પાનો થેલો લઈને તું એક મિનિટ આ થેલો મારો નથી. મારો થેલો તો આ રહ્યો. તો બિંદિયા આ કોનો થેલો છે? અને આ પર્સ? મને લાગે છે ને આ છોકરી કઈક કાળું કામ કરવા જઈ રહી છે. ક્યાં જાય છે થેલો લઈને? પપ્પા, તમે જામનગર થી આવી ગયા? હા બેટા, હમણાં જ આવ્યો. એક કામ કર, આ થેલો તપાસ. પપ્પા, શું થયું? બેટા અત્યારે રાતના 1 વાગે થેલો લઈને ક્યાં જાય છે? થેલો તપાસ. એમાં કાંઈ નથી મમ્મી. તો પછી આ પર્સ તપાસ, આમાં કઈ હશે. આ શું ચાલે છે? મમ્મી કાંઈ નથી મારું. મને જોવા દેખાય. આટલા બધા રૂપિયા ક્યાંથી કાઢ્યા રૂપિયા? હે, કોના છે આ રૂપિયા? અને બીજું શું છે? જો તારા દાગીના. હા આ ક્યાં? બિંદી, આ બધું શું છે? અત્યારે અડધી રાત્રે આટલા રૂપિયા ને દાગીના લઈને ક્યાં જશ તું? જવાબ દે. બિંદિયા, મેં તારી ઉપર આવો વિશ્વાસ કર્યો એટલે ત્યાં વિશ્વાસઘાત આવી રીતે કર્યો? મને લાગે છે આ કોકની સાથે ભાગી જવા માંગે છે. પપ્પા, હા પપ્પા, તમારી વાત બિલકુલ સાચી છે. મને પણ એવું જ લાગે છે. તમે શું બોલો છો? ભવની, તો પછી તું જવાબ કેમ નથી આપતી મને? પૂછ, તું પૂછ આને. બિંદિયા, આ શું છે બધું? બધાને સાંભળવું પડે છે. એમ નહીં, તું અત્યારે રાતના 1 વાગે આ બધું લઈને ક્યાં જાત ખાલી એટલું કે? ક્યાંય નહીં મમ્મી. તો તું આ અત્યારે હરખ થયો તને આ બધી? બિંદિયા, જે હોય એ સાચી સાચી વાત કહી દે. તમને કહું છું, જો બોલો કે ઝાપટ મારું. મમ્મી હાથ નો પાડતા પ્લીઝ. ભવની, તું વચ્ચે બોલમાં. આની પૂજા કરવા જેવું છે? ઝાપટ તો તને મારવાની જરૂર છે. બહુ મોઢે ચડેવી છે ને. જોઈ લે ના કરતું જોઈ લે તું. હજી બોલતી નથી દાચામાંથી કે તું ક્યાં જાય છે? તને કીધું તું ને મમ્મી, કે એક દિવસ પસ્તાવાનો વારો આવશે. જો આજે આ દિવસ આવી ગયો છે. ભગવાનનો આભાર માન કે અડધી રાત્રે પપ્પા આવી ગયા. નહીતર કાલે સવારે આપણે શું મોટું દેખાડત ગામને. બિંદિયા, તું કહું તને, તારા લીધે અત્યારે જો મેં તને છેક સુધી સાથ આપ્યો અને તે મારી સાથે જ આ કર્યું. હું તને આટલા વખતથી સમજાવતો આવ્યો હતો કે બિંદિયાને મોઢે ચડાઈમાં તે મારી કોઈ વાત માની નથી. એ તારાથી નહીં સમજે. લાયક પપ્પા, તું ચૂપ રહે. બોલ બોલ. ના મમ્મી, ના પપ્પા, મને મારો માં જે છે એ સાચું કહું છું. તો જે સાચું કે કહી દે. હું એક છોકરાને પ્રેમ કરું છું અને મારે એની સાથે લગ્ન કરવા છે. કોણ છે એ છોકરો? કોણ છે એ છોકરો? એ છે, એની સાથે મારે મેરેજ કરવા છે. તમે લોકો
મેરેજ ના કરાવો એટલે હું ભાગીને મેરેજ કરવા જાત. મને એનો ફોટો બતાવ. ફોટો બતાવ એનો. આ છે એમ. આ ક્યાં છે અત્યારે? એ આગળ ચોકમાં જ મારી વેઇટ કરે છે. કાંઈ વાંધો નહીં. લે પકડ તારો ફોન. પપ્પા તમે લોકો 5 મિનિટ ઉભા રહ્યો. સાલા હરામીને હમણાં પકડીને લઈ આવું. આજા રમેશ ભાઈ બેસ બેસ બેટા. પપ્પા ચિંતા ન કર. ઓહો રમેશ તું અહીંયા શું કે? તું અહીં શું કરે છે કે ને? અરે કાઈ નહીં, મારે થોડું કામ હતું એટલે વેટ કરું છું. તું પણ અહીંયા અત્યારે અચાનક? મારે પણ એક જણાનું કામ હતું ને એને જ ગોતવા આવ્યો હતો. એવું છે? સારું સારું. આમ બહુ ઉતાવળમાં લાગે તું? અરે મારે ફ્રેન્ડ આવે છે, લઈને જવાનું છે. અચ્છા એમ? હા હા. ફ્રેન્ડ ની રાહ જોવી છે એમ? હાલ પણ તું મારે છે ને પણ મને તારો ફ્રેન્ડ છે ને રાહ જોવે છે ને તારે એની પાસે લઈ જતા જાવ છું ફ્રેન્ડ પાસે. હાલ માર બેઠો જો પણ રમેશ જો તું આ પપ્પા આ છે. છે ને આ છોકરો? હા પપ્પા મમ્મી આ છે મીઠ જેને હું પ્રેમ કરું છું. અચ્છા તું એને પ્રેમ કરસ? તને ખબર છે કે આ તને પ્રેમ કરે છે? એનું મા બાપ કોણ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે ખબર છે? હા શું હા? એ મિડલ ક્લાસ છે પણ સારું ફેમિલી છે એનું. અને અમે બંને કોલેજ સાથે ભણીએ છીએ અને નેચર સારો છે. હા અને બહેણો છે. અરે તમે લોકો આને ઓળખતા નથી. આ છે ને એક નંબરનો ચીટર બાજ છે. આ નિર્દોષ છોકરીઓને ફસાવે છે અને પૈસા પડાવે છે. અને જ્યારે પૈસા ખાલી થઈ જાય ને એટલે નવી છોકરીને ફસાવાની, એને પટાવવાની. આનું કામ જ ચાલવાનું હોય છે. બોલ તારા મોઢેથી બધું સાચું બોલ. તો ગામડા પોલીસને ફોન કરું છું. ભાઈ તું તમે અવાજ કરમાં બોલ. તને મારી બધી ખબર પડી ગઈ એમ ને? અરે તને તો બહુ સારી રીતે ઓળખું છું. આની પેલા છે ને મારા ફ્રેન્ડની બેનને તે આ જ રીતે ફસાઈ. મોબાઈલમાં ફોટો જોયો ને ત્યાં જ મારા મગજના ચકેડા ફરવા માંડ્યા હતા. પણ મને છે ને એટલો ગુસ્સો આવે છે ને અહીંયા નહીં તને તો મારી પાસે પાડી દઉં. જલ્દી બોલ સાચું. ઇન્ડિયા આ જે કઈ ને એકદમ સાચું કહી છે. બોલ કરવો છે આને પ્રેમ હજી તારે? જાવું છે આની સાથે? મતલબ મીત તું મને પ્રેમ નથી કરતો? શું પ્રેમ? મારે કાય પ્રેમ પ્રેમ ને લાગે વર્ગે છે. મને તો ખાલી મારા પૈસાથી મતલબ, બરાબર? બાકી પ્રેમ શું મને કાઈ નથી ખબર. મીત તું કેમ આવું બોલે છે? શું હજી હવે ખબર પડી ગઈ છતાં પણ બસ હવે મીત મીત કરવાનું બંધ કર, નકર તને એક ફડાકો પડી જશે. બોલ શું કરું આનું? હે કેટલા પૈસા પડાવ્યા અત્યાર સુધી તે? આ તારી વાહે મારે મોટામાં મોટું નુકસાન થયું છે. એને ધમકી આપસ તું? એને ધમકી આપસ? એને પોલીસ સ્ટેશન લઈ જતો. અત્યારે ભલે જેટલો મારો એટલો મારી લઈ મને, પછી આનો બદલો તો સમય ચૂકવવો પડશે. અરે મારા છે ને બાપ. હાલ હું આને પોલીસ સ્ટેશને મૂકીને આવું છું પપ્પા. હા અને આને બે ફડાકા નાખો એટલે ખબર પડે. નાની કીધું નથી. અરે જોયું તે? તે જોઈ લીધું ને? બોલ હવે બોલ તારે શું કહેવાનું છે? પપ્પા મેં ના સમજૂને ચાહતી હતી. હવે સમજાણું ને? હવે છે ને આ બધા તારા નાટક બંધ કરી દે છે. હવે છે ને મને બોલવા જેવું રહેવા નથી દીધું તે કાંઈ. હવે તને સમજાણું ને? અત્યાર સુધી મોઢે ચડાવી હતી. આ જોઈ લીધું ને કેવા લફંગાએ પનારો પાડ્યો તને? અરે આપણી આબરૂનું શું થાત? થઈ ગઈ ભૂલ. સમજાઈ ગયું ને? સૌથી મોટો એની જિંદગીનો સબક મળી ગયો એને.
અને મને પણ. અવની, સાચા સંસ્કાર તો છે ને તારા હતા. અને સાંભળ, હવેથી છે ને તું મારી સાથે કોઈ ડીલ નહીં કર. તારે જે કામ હોય, જે કરવાનું હોય ને, એ બધું તારે અવની સાથે કરવું પડશે. અને અવનીની સાથે રહે અને એની પાસેથી કંઈક શીખ. પપ્પા, મમ્મી, પ્લીઝ શાંત થઈ જાઓ ને. જે થવાનું હતું એ તો થઈ ગયું ને. પણ આપણી આબરૂ સચવાઈ ગઈ છે ને પપ્પા. મને ખબર છે દીદીનો વાંક છે, પણ એને કઈ જાણી નહીં કર્યું હોય. જે થયું એ પપ્પા, બીજો મોકો તો બધાયને મળે ને. હે ને મમ્મી? હા બેટા, ભાભી મને માફ કરી દેજો. ના બિંદિયાબેન, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તમને મેં હંમેશા મારી નાની બેટી જગ્યાએ જ રાખ્યા છે, અને હજી મારા મનમાં તમારી એ જ જગ્યા છે. તમે જરાય ચિંતા ન કરો. મમ્મી, પપ્પા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દેજો. બસ બેટા, તને સત્ય સમજાઈ ગયું ને? એટલે જ હું કહું છું ને કે મા બાપે છોકરાઓને લાટકોટ તો કરવા જોઈએ, પણ એટલા બધા લાટકોટ ન કરવા જોઈએ કે સ્વચ્છંદી બની જાય, એને સ્વતંત્રતા ના આપવી જોઈએ. અને બેટા, તમે પણ સમજદાર છો, તમે લોકોએ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે મા બાપ જે વસ્તુ કહે છે ને એ તમારા હિત માટે કહે છે. મમ્મી, તમે માફ કરી દો ને પ્લીઝ. સારું, હવે આ છેલ્લી વખત તને માફ કરું છું. હવે ક્યારે આ ભૂલ કરી ને તો કદાચ હું તને મારી દીકરી ગણવામાંથી જ કાઢી નાખીશ. બસ, આપણે કોઈ ચર્ચા કરવી નથી બેટા. રાતના 2 વાગી ગયા છે, સુઈ જા.